આગામી તહેવાર અનુસંધાને સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ભરૂચ જિલ્લા પોલીસે અટકાયત કરી છે। આગામી બકરી તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરવું તથા સોશિયલ મીડિયામાં વોચ રાખવી અને કંઈ ગુનાહિત જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં અફવાઓને વેગ ન મળે તે ઉદ્દેશથી 24/7 સાયબર વોચ રાખવામાં આવેલ। દરમિયાન પોલીસને સાયબર વોચમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુઓ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીની તારીખો પોસ્ટ કરેલ હતી, જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ હતો, જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય દારુલ ઉલમ બરકાત ખ્વાજા આમોદના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કરેલ હોવાનું તપાસ દરમિયાન આમોદના પીએસઆઈ આર એ અસવાર આમોદના ધ્યાને આવતા સુલેહ શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડે કરેલ હોય, જેથી સુલેહ ભંગ ન થાય તે માટે તાત્કાલિક તેને ઝડપી પાડી તેની પૂછપરછ દરમિયાન પોતાના વોટ્સએપ અકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેની વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલેહ ભંગ અટકાવવા તેના અટકાયતી પગલાં લેવામાં આવેલ। ત્યારબાદ આરોપીએ સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની લાગણી દુભાયેલ હોય આરોપી વિરુદ્ધ સરકાર તરફથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ અસવાર આમોદ પોલીસ મથકમાં આઈપીસી તથા આઈટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તેની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચ દ્વારા હાથ ધરવામાં આવનાર છે, જે અંતર્ગત ઉલુમ બરકાતે ખ્વાજા આમોદનું સંચાલન કરતા ટ્રસ્ટીઓ તથા તેને પ્રેરિત મદદગારી કરી હોય તેમજ અન્ય પાસાઓ અંગે પોલીસ વિસ્તૃત તપાસ કરશે। કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો, બરાબર। અને આ પોસ્ટ છે એ દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ અસવાર નાઓએ સૌપ્રથમ સુલેહ ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર એ અસવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એમના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 287/2024 આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને જે પકડાયેલ તોમતદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ, જેઓ અગાઉ પણ 2021માં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એક ગુનો પણ દાખલ થયેલો હતો, જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલો છે, જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે કે આવા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।